નમસ્કાર મિત્રો, આ વાર્તા ખૂબ જ રોમાંટિક છે, જેથી વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારું નામ વિક્રમ છે અને હું એન્જિનિયર છું. હું દુકાનના શટર બનાવું છું અને મારી ઉંમર 32 વર્ષની છે. મેં ઘણી બધી વ્યક્તિઓ સાથે પ્રેમ કર્યો છે, પણ કોઈએ મને પાછળનું શટર ખોલવા દીધું નથી. મેં ઘણી બધી દુકાનમાં આગળના શટર ખોલ્યા છે, પણ હવે મારી એક ઈચ્છા છે કે હું કોઈની દુકાનનું પાછળનું શટર ખોલું. આ વાર્તા થોડા સમય પહેલાંની છે. અમારા ગામમાં મારા મામાની છોકરીના લગ્ન હતા. મારો પરિવાર 2-3 દિવસ પહેલાં ત્યાં કામ કરવા માટે પહોંચી ગયો હતો. હું આગળના દિવસે સવારે નીકળી ગયો અને બપોરે ત્યાં પહોંચી ગયો. તમે જાણો જ છો કે લગ્ન પ્રસંગે ખૂબ જ કામ હોય છે અને હું કામમાં લાગી ગયો. આખો દિવસ કેમ પસાર થયા ખબર જ ના પડી. બીજે દિવસે 10 વાગ્યે આજુબાજુના પડોશીમાંથી બૈરાઓ અને છોકરીઓ ગીત ગાવા માટે ઘરે આવવા લાગી. તેમાં એક સુંદર મજાની ભાભી ઉપર મારી નજર પડી. તે ખૂબ જ સુંદર હતા અને સ્વર્ગની અપ્સરા જેવા લાગતા હતા. તેનું નામ સાક્ષી ભાભી હતું. હું મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે મને તેમની સાથે આનંદ કરવાનો થોડો સમય મળે. જ્યારે મેં મારા મામાના છોકરાને તેને વિશે પૂછ્યું તો તેણે મને કહ્યું કે તે પાડોશમાં રહે છે અને તેના પતિ શહેરમાં બહાર નોકરી કરે છે અને તે મહિનામાં ફક્ત એક જ વાર ઘરે આવે છે. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો. હવે હું રોજ તેમને જોવા લાગ્યો. થોડી વાર પછી ગીતની રસમ પૂરી થઈ ગઈ, એટલે મારા મામાએ મને બજારમાંથી થોડી વસ્તુ લાવવા માટે બાજુના શહેરમાં મોકલ્યો, જે અમારા ગામથી લગભગ 6-7 કિલોમીટર દૂર હતું. હું બજારમાં જઈ રહ્યો હતો તો બસ સ્ટેન્ડ ઉપર ભાભી બસની રાહ જોઈને ઊભા હતા. મેં તેમને પૂછ્યું, શું ભાભી તમે પણ બજારમાં જાઓ છો? તો તેમણે મને કહ્યું, હા. તો મેં કહ્યું કે હું પણ બજારમાં જઈ રહ્યો છું, તો ચાલો મારી ગાડીમાં તમે બેસી જાઓ. તે મારી ગાડીમાં બેસી ગયા અને મેં ગાડી આગળ હંકારી. તો તે મને કહેવા લાગ્યા કે સવારે તમે મને એકી નજરે જોઈ રહ્યા હતા, ક્યારેક નજર હટાવી પણ જોઈએ. તો મેં કહ્યું, શું કરું ભાભી, તમે છો એટલા સુંદર કે મારી નજર હટતી નથી. તેની વાત ઉપરથી મને લાગી રહ્યું હતું કે મારી વાત આગળ વધશે. મને મારી મંજિલ દેખાઈ રહી હતી. હું મારા મનમાં પાછળનું શટર બનાવવાનો વિચાર કરી રહ્યો હતો. મેં મારી ગાડી રોકી દીધી અને હિંમત કરીને ભાભીને પૂછ્યું કે હું તમારી સાથે આનંદ કરવા માગું છું. શું તમે તૈયાર છો? તો ભાભી એટલું જ બોલ્યા, સાંજે ઘરે આવજે અને સારા જબલાનું પેકેટ લેતો આવજે. હવે હું સાંજ પડવાની રાહ જોઈ રહ્યો હતો. જેવા રાતના 10 વાગ્યા એટલે મેં ભાભીને ફોન કર્યો. તો તેમણે મને કહ્યું, કોઈ જ ન જોવે તે રીતે ઘરે આવી જા. હું આજુબાજુ નજર કરતો તેમના ઘર તરફ ચાલવા લાગ્યો. તેમણે ઘરે પહોંચીને ડોરબેલ વગાડી, એટલે તેમણે ઝડપથી દરવાજો ખોલ્યો અને હું ઝડપથી રૂમની અંદર દાખલ થઈ ગયો. ભાભીએ દરવાજો બંધ કરી અને રૂમની લાઇટ ચાલુ કરી. તેણે ગજબની લાલ રંગની સાડી પહેરી હતી અને પોતાના હોઠ ઉપર લાલ લિપસ્ટિક લગાડેલી હતી. મેં જરા પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું મારા કામ પર લાગી ગયો અને તે પણ મારી પ્રતીક્ષામાં જ હતા, એટલે તે પણ મને પૂરો સાથ આપવા માંડ્યા. મેં મારો સેમસંગનો ફોન તેમના હાથમાં આપ્યો અને હું તપેલીની તપાસ કરવા લાગ્યો. પછી મેં ઝડપથી દુકાનનું આગળનું શટર ખોલી નાખ્યું અને એની ઉપર કામ કરવા લાગ્યો. ઘણો સમય તેની ઉપર કામ કર્યા પછી મને લાગ્યું કે હવે મારે દુકાનના પાછળના શટર ઉપર કામ કરવું જોઈએ. એટલે મેં કહ્યું કે હવે મને
પાછળનું શટર રિપેર કરવા દો. એટલે ભાભીએ દુકાનને પાછળનું શટર દેખાડ્યું અને હું તેને રિપેર કરવા લાગ્યો. તે શટર ખૂબ જ સખત થઈ ગયેલું હતું, પરંતુ હું એક અનુભવી કારીગર હતો, એટલે ધીમે ધીમે ઓઇલિંગ કરતો ગયો અને થોડી જ વારમાં તે શટરને સાવ ઢીલું ઢપ કરી નાખ્યું. અને મિત્રો, ખરેખર બંને શટર ખોલ્યા પછી મને અને ભાભીને આનંદનો કોઈ પાર ન રહ્યો હતો. અને છેલ્લે તે મને કહેવા લાગ્યા કે હવે જ્યારે પણ મારા શટર બગડશે ત્યારે હું તેને રિપેર કરવા માટે તને ફોન કરીશ. મેં કહ્યું, જરૂર, હું તમારું કામ ગમે ત્યારે અને ઝડપથી કરી આપીશ. મિત્રો, આ રીતે હું અવારનવાર કોઈ પણ દુકાનના શટર રિપેર કરી નાખું છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.